ઉજ્જૈનના તમામ મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે જાશું બીજા ભાગની અંદર ઓમકારેશ્વર મંદિરના દર્શન કરવા માટે। નમસ્તે મિત્રો, ભાગ 2માં તમારું સ્વાગત છે। થેલા પેક કરીને આપણે ચા પીને સીધું નીકળી જવાનું છે ઓમકારેશ્વર જવા માટે। તો સીધા આપણે રેડી થઈને બસમાં બેસી ગયા, સીધા જવાનો છે ઓમકારેશ્વર। ઉજ્જૈનથી ઓમકારેશ્વર 150 કિલોમીટર દૂર આવેલું છે, જે પહોંચતા 3 થી 4 કલાક જેવો સમય લાગે। એની ટિકિટની પ્રાઇસ 280 રૂપિયા જેવું છે। ઓમકારેશ્વર પહોંચીને 20 રૂપિયા રિક્ષા લઈને સીધા પહોંચી ગયા ધર્મશાળાએ। 300 રૂપિયા રૂમ રાખીને સીધા પહોંચી ગયા મમલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। કહેવાય છે કે આ પણ એક 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે। 2 કલાકે દર્શન થઈ ગયા પછી નીકળી ગયા સીધા નર્મદા નદીના દર્શન કરવા માટે, જે સાંજે 7 વાગે નર્મદા મૈયાની ખૂબ જ સુંદર મજાની આરતી થાય છે। આરતીના દર્શન કર્યા બાદ આપણે સીધા નીકળી ગયા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે। 4 કલાકનો લાંબો સમય લાગ્યા બાદ કરી લીધા દર્શન। જય ઓમકારેશ્વર ને સીધા પહોંચી ગયા રૂમ પર। રૂમ ઉપર પહોંચીને સીધી કરી લીધી નીંદર કર્યા બાદ સવારે પહોંચી ગયા નર્મદા નદીની બોટિંગ કરવા માટે। નર્મદા મૈયાના કાંઠે બેસીને ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક સૌંદર્ય આપણને જોવા મળે છે। બોટિંગનું ભાડું 150 રૂપિયા છે, જે તમને 3 થી 4 પ્લેસ બતાવી દે છે, જેમાં આવે છે ત્રિવેણી સંગમ, પાવર હાઉસ, આદિદેવ શંકરાચાર્યનું સ્ટેચ્યુ અને ઓમકારેશ્વર મંદિર, જે બોટમાંથી જ તમને દર્શન કરાવવામાં આવે છે। લાઈફ જેકેટ પહેરીને બેસી જવાનું બોટની અંદર। 10 વ્યક્તિ અલાવ હોય છે, 10 થી વધારે લોકો બેસાડવામાં આવતા નથી, કારણ કે રિસ્કી થઈ જાય છે। પછી આપણી બોટ પસાર થઈ રહી છે ઓમકારેશ્વર મંદિર પાસેથી ને સીધા આપણને ઉતારે છે આદિદેવ શંકરાચાર્યના સ્ટેચ્યુ પાસે। રસ્તામાં આવે છે એક મંદિર જે નર્મદા મૈયાનું છે, તો આપણે રસ્તામાં સાથે સાથે દર્શન પણ કરતા જઈએ। નર્મદે હર થોડાક દાદરા ચડીને સીધા પહોંચી ગયા સ્ટેચ્યુ પાસે, જે શંકરાચાર્યનું છે। આ શંકરાચાર્યનું સ્ટેચ્યુ ઓમ પર્વત પર બનાવવામાં આવ્યું છે, જે દૂરથી જ દેખાય છે। લગભગ 100 ફૂટ જેટલી ઊંચી આ મૂર્તિ છે। પછી ગયા રાજરાજેશ્વરી માતાજીના મંદિરે, તે પણ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર છે, તો ત્યાં પણ ગયા ને કરી લીધા દર્શન। ત્યારબાદ ગયા લેટે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે। ત્યાં હનુમાનજીની મૂર્તિ સૂતેલી છે, તો આપણે સૂતેલા હનુમાનજીના દર્શન કરીને પછી જવાનું ગૌરી સોમનાથ મંદિરે, જે ખૂબ જ ભવ્ય મંદિર દૂરથી દેખાય છે, જુઓ। અને શિવલિંગ પણ ખૂબ જ મોટી છે શંકર ભગવાનની। જય ગૌરી સોમનાથ। એક શંકર ભગવાનની ખૂબ જ મોટી પ્રતિમા પણ અહીં રાખવામાં આવેલી છે, જુઓ તમે, તેમના પણ દર્શન તમને કરાવી જ દઉં। ઓમ પર્વત ઉપર ખૂબ જ નીરવ શાંતિનો અહેસાસ થાય છે। હું મોટા પુલ પરથી પસાર થઈ રહ્યો છું। સાંજે 6:30 નર્મદા આરતી થાય છે। પહોંચી ગયો પાછો રૂમ ઉપર ને નીકળી જવાનું છે મહેશ્વર જવા માટે। ઓમકારેશ્વરથી મહેશ્વર 65 કિલોમીટર દૂર છે, જે પહોંચતા 2 કલાક જેવો સમય લાગે છે, જેની ટિકિટ 100 રૂપિયા છે ને સીધા પહોંચી ગયા મહેશ્વર ઘાટ ઉપર। ખૂબ જ ભવ્ય અને સુંદર કિલ્લો તમને જોવા મળે છે, જે રાણી અહલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવ્યો છે, જે ઘણા મૂવીમાં પણ તમને જોવા મળે છે। આ સૌથી મુખ્ય ઘાટ છે। અહીં નર્મદા નદીની શાંત વહેણ અને સાથે સવાર અને સાંજનો નજારો અદ્ભુત હોય છે। આ ઘાટ ઉપર રાણી અહલ્યેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે રાણી અહલ્યાબાઈની યાદમાં બનાવવામાં આવેલું છે। પ્રવાસીઓ અહીં નૌકા વિહારનો આનંદ માણે છે। હોડીમાં બેસીને જ્યારે તેને નદીની વચ્ચે કિલ્લો અને ઘાટને જુએ છે, ત્યારે તેમની ભવ્યતા કંઈક અલગ જ લાગે છે। ખાસ કરીને સૂર્યાસ્ત સમયે દ્રશ્ય જોવા જેવું હોય છે। મહેશ્વરથી 150 રૂપિયાની ટિકિટ લઈને સીધા પહોંચી ગયા ઉજ્જૈન। ત્યાં 120 રૂપિયાની થાળી જમીને આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને, કારણ કે આપણી ટ્રેન હવે જવાની છે, રાતની ટ્રેન છે, તો સીધા સવારે અમદાવાદ પહોંચી જશું। ઉજ્જૈનથી અમદાવાદની ટિકિટ છે 300 રૂપિયાથી લઈને 1750 રૂપિયા સુધી। પછી આપણી ટ્રેન આવી ગઈ, સીધા બેસી ગયા ટ્રેનમાં ને સવારે સીધા પહોંચી ગયા અમદાવાદ। કાલુપુર રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડનું ભાડું છે 20 રૂપિયા। રિક્ષા કરીને સીધા પહોંચી ગયા બસ સ્ટેન્ડે। બસની ટિકિટ લીધી 250 રૂપિયાની અમરેલીની। હવે મળશું નવા વિડીયોની અંદર। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। થેન્ક યુ, આવજો।